સ્પીડ ઓફ 90 રેડી. આણંદ જિલ્લો અમૂલ ડેરી અને તેની શ્વેત ક્રાંતિ માટે પ્રસિદ્ધ છે. એટલું જ નહીં, વિકાસમાં પણ અગ્રેસર છે. લોહપુરુષ સરદાર સાહેબના નેતૃત્વમાં સ્વાતંત્ર્યની ક્રાંતિ પછી અમૂલ રૂપે વિશ્વની સૌથી મોટી સહકારી ચળવળ શ્વેત ક્રાંતિનું અને ભાઈ કાકાના નેતૃત્વમાં વિદ્યા ક્રાંતિનું સાક્ષી બનેલ આણંદ આજે વિકાસ ક્રાંતિની અનુભૂતિ કરાવે છે. પેરેગ્રાફ. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યા પુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજિત્રા ખાતેથી ₹90 કરોડના 39 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા ₹30 કરોડના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત જિલ્લાના નાગરિકોને ₹120 કરોડના વિવિધ પર 52 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી, જેનાથી આણંદવાસીઓમાં આનંદ છવાયો છે. પેરેગ્રાફ. સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની સ્મરણ વંદના કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. પીપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે. વિકાસલક્ષી કાર્ય સંસ્કૃતિ દ્વારા વડાપ્રધાન શ્રીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. પેરેગ્રાફ. વલ્લભ વિદ્યાનગરના શિલ્પી સ્વર્ગસ્થ ભાઈ કાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતા સોજિત્રામાં ₹14.85 કરોડના ખર્ચ નિર્માણ પામેલ શ્રી ભાઈ કાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્યમંત્રી શ્રીએ લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીએ શિક્ષણના ચિંતન અને સંસ્કૃતિના સંવર્ધનના કાર્યોને વેગ આપી હંમેશા તમામ ક્ષેત્રના વિકાસ પર ભાર મૂક્યો છે. એ જ દિશામાં સરકાર ગુજરાતમાં શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસને આગળ ધપાવી રહી છે. ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતરમાળખાકીય સુવિધાઓ અને આરોગ્ય એમ દરેક ક્ષેત્રે વિકાસ ક્રાંતિ આવી છે. યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વડાપ્રધાન શ્રીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતમાં 103 યુનિવર્સિટીઓ અને 2800 કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સોજિત્રાના સુપુત ભાઈ કાકાએ ચરોતર પ્રદેશમાં શિક્ષણ સાથે જ્ઞાન પ્રાપ્તિના નિર્માણનો ભવ્ય પાયો નાખીને વલ્લભ વિદ્યાનગરને વિદ્યાનગરી તરીકે વિકસાવી છે. વડાપ્રધાન શ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના માર્ગે આગળ વધી આપણે સમાજના સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ. વિકાસ કામોની પરંપરા જાળવી રાખી નાગરિક સુખાકારીને વધુ સુદૃઢ બનાવવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવા સરકાર પ્રતિબદ્ધ છે.